चैप्टर 6 लेक्चर नंबर આપણે 23 स्टार्ट करिए। स्टार्ट करिए 6.5 નો દાખલા નંબર 2 એમાં સૂચના આપી છે નીચેના વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો। દાખલા નંબર 2 માં આપણે સૌ પહેલા ત્રીજો પ્રશ્ન જોઈશું। આપણે 6.2 ના દાખલા નંબર 2 નો આપણે સૌ પહેલા ત્રીજો પ્રશ્ન hx આપણને આપેલો છે sin 2x + 5 જેનો આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે પણ હોય તે શોધવાનું છે। આગળ દાખલા ગણ્યા બધા એના જ છે બરાબર। કન્ટિન્યુ જોઈશું 3 નંબર પછી 4 નંબર જે fx છે mod sin 4x + 3 અને એના પછી આપણે જોઈશું 5મો hx = x + 1 જ્યાં x બિલોંગ્સ ટુ છે ઓપન ડબલ -1 થી 1 3 4 અને પછી 5। ચાલો સ્ટાર્ટ કરીએ। hx આપણને આપેલું છે sin 2x + 5 વિકલન કર્યું h ડેશ શું થઈ જાય sin નું વિકલન થાય cos 2x θ 2x એનું વિકલન થઈ ગયું 2। બીજું વિકલન કર્યું cos નું થઈ જાય -sin 2x નો બીજો 2 આવવાનો છે વિકલન થઈને એટલે એ બે આની સાથે ગુણીને 4 થઈ ગયા એટલે ડબલ ડેશ આવ્યો -4 sin 2x બરાબર। હવે નિર્ણાયક સંખ્યા શોધો શું કરીશું h ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે h ડેશ x ને 0 કહીશું બરાબર। h ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે h ડેશ x ને 0 કહીશું। h ડેશ x કેટલા છે 2 cos 2x 2 cos 2x ને આપણે 0 કીધા એટલે cos 2x 0 થઈ જાય તો cos ની કિંમત 0 ક્યારે થશે અહીંયા રકમમાં તો કોઈ પ્રદેશ આપણને નથી કીધો એટલે આપણે પ્રદેશ વાપરીશું વ્યાપક સ્વરૂપમાં એટલે કે r। એ વ્યાપક સ્વરૂપમાં આપણે cos વિચારીએ cos 0 ક્યાં થાય તો એકમ વર્તુળ પર વિચારીએ તો b અને b ડેશ આ બંને સ્થાન ઉપર cos 0 હોય। આ સ્થાન છે 4k + 1 π/2 અને આ સ્થાન છે 4k + 3 π/2 અથવા 4k - 1 π/2 જે લખો તે ચાલે। એટલે આપણે આ ઓપ્શન લીધો 2x = 4k + 1 π/2 અથવા આ ઓપ્શન લીધો 4k + 3 π/2 જ્યાં k બિલોંગ્સ ટુ z। એટલે આપણને બે નિર્ણાયક સંખ્યા મળી। બંને નિર્ણાયક સંખ્યા આગળ આપણે સ્થાનીય મૂલ્યોની ચર્ચા કરીશું। અને બીજી વાત એ કે પ્રદેશ r એટલે કે ઓપન ઇન્ટરવલ હોવાથી વૈશ્વિક મૂલ્યની કોઈ ચર્ચા કરવાની જરૂર પડશે નહીં બરાબર। ચાલો તો સૌથી પહેલાં આપણે પહેલી નિર્ણાયક સંખ્યા માટે જોઈ લઈએ। અચ્છા આ કિંમત કોની હતી 2x ની હતી ને એટલે એક્સની કિંમત શોધવા માટે આપણે શું કરવું પડશે 2 નીચે લાવવા પડશે એટલે આ થઈ ગયો π/4 આ પણ થઈ ગયો π/4 એટલે પહેલી નિર્ણાયક સંખ્યા x = 4k + 1 π/4 માટે આપણે દાખલો ગણીએ ચકાસીએ કે 4k + 1 π/4 આપણને સ્થાનીય મહત્તમ મૂલ્ય આપશે કે ન્યૂનતમ એ નક્કી કરવા આપણે ડબલ ડેશમાં 4k + 1 π/4 ની કિંમત મૂકી દઈએ તો ડબલ ડેશ કેટલા છે -4 sin 2x છે બરાબર। -4 આવી ગયા sin θ એટલે x ને 2 વડે ગુણાશે એટલે આજે x છે 2 વડે ગુણાય અહીંયા 2 વડે ગુણાકાર કરો એટલે π/4 કેટલા થઈ જાય π/2 થઈ જાય। ચલો 4k + 1 π/2 એટલે કયું સ્થાન થયું એકમ વર્તુળ પરનું બિંદુ b જ્યાં સાઇનની કિંમત કેટલી હોય +1 બરાબર। એટલે ડબલ ડેશ કેવો થઈ ગયો અહીંયા ઋણ થયો। હવે ડબલ ડેશ જે બિંદુ એ ઋણ હોય એ એફને કેવી કિંમત મળશે સ્થાનીય મહત્તમ એટલે આપણે લખીશું x = 4k + 1 π/4 માટે h ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે અને કેટલું તો એફમાં x મૂકો એટલું અહીંયા એફની જગ્યાએ વિધેય h છે અને એક્સની કિંમત આપણી કઈ છે 4k + 1 π/4 તો h ઓફ 4k + 1 π/4 જેટલું મહત્તમ મૂલ્ય આપણને મળે। હવે hx શું છે sin 2x + 5 બરાબર। તો તમને ખરી યાદ કરાવવા sin 2x + 5 સાઇનનો θ આટલો જ છે પછી એ જે પરિણામ આવશે એમાં 5 ઉમેરાય છે આ પ્રમાણે એટલે sin θ 2 વડે ગુણાય એટલે આને 2 વડે આપણે ગુણીએ તો π/2 થઈ જાય +5। હવે આ સ્થાન આગળ સાઇનની કિંમત કેટલી હોય 1 હોય +5 એટલે 6 થઈ જશે એટલે મહત્તમ મૂલ્ય મળ્યું આપણને 6 જેને આ પ્રમાણે આપણે હાઇલાઇટ કરી દીધું। હવે બીજી નિર્ણાયક સંખ્યા x = 4k + 3 π/4 માટે આ જવાબ આપણને મહત્તમ આપશે કે ન્યૂનતમ નક્કી કરવા ડબલ ડેશમાં કિંમત મૂકી દઈએ। ડબલ ડેશ આપણું કેટલું છે -4 sin ડબલ θ sin 2x એટલે આને આપણે 2 વડે ગુણી દઈએ 4k + 3 π/2 થઈ ગયા π/4 નું શું થઈ ગયું π/2 આ સ્થાન થયું b ડેશ સ્થાન જ્યાં સાઇનની કિંમત -1 હોય -4 આગળ -1 ગુણકમાં આવ્યા એટલે પરિણામ થઈ ગયું +4 એટલે કે જવાબ થયો ધન।
બરાબર. ડબલ ડેશ ધન થયો એટલે એક્સ બરાબર 4k + 3π/4 માટે એચને કેવું મૂલ્ય મળે? સ્થાનીય ન્યૂનતમ મળશે. બરાબર. તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે અને કેટલું મળશે? તો એચમાં આપણી જે કિંમત છે 4k + 3π/4 મૂકો એટલી. હવે એચ એક્સ આપણે કેટલા છે? sin 2x + 5. એટલે સાઇનમાં આજે એક્સ છે 2 વડે ગુણાશે અને આપણે 2 વડે ગુણો તો π/4 કેટલા થઈ જાય? π/2 + 5 તો છે જ. આ બરાબર છે ને, આની જોડે નીચે લાવવાના. 4k + 3π/2 કયું સ્થાન થાય? એકમ વર્તુળમાં બી ડેશ, જ્યાં સાઇનની કિંમત કેટલી આવશે? -1. બરાબર. એટલે આ -1 અને 5 તો છે જ. એટલે જવાબ આવ્યો આપણા 4. ન્યૂનતમ મૂલ્ય આપણને કેટલું મળી ગયું? 4. દાખલો પૂરો થઈ ગયો. કારણ કે પ્રદેશમાં ઓપન ઇન્ટરવલ આર જ છે, ક્લોઝ ઇન્ટરવલ તો નથી. એટલે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્યની ચર્ચા આપણે કરવાની હતી. 2 નિર્ણાયક સંખ્યા હતી, બંને કિંમત આગળ આપણે જવાબ લાવી દીધા. બરાબર. હવે જો ખાલી જવાબથી મતલબ હોય, બરાબર, અને રકમમાં જો ફરજ ન પાડી હોય કે ભાઈ દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને જવાબ લાવો, તો આપણે શોર્ટ મેથડમાં પણ દાખલો ગણી શકીએ. કઈ રીતે આપણે જોઈએ? સેકન્ડ મેથડમાં શું, જે પ્રમાણે આપણે 11th કરતા હતા ને એ જ પ્રમાણે કે ભાઈ સિમ્પલ વિસ્તાર આપણે શોધવો હોય ત્રિકોણમિતિનો, તો કઈ રીતે શોધાય? તો એ નિયમ પ્રમાણે પણ આપણે જવાબ તો લાવી શકીએ. બરાબર. અને જે વિસ્તાર આપણને આપે છે એ મેક્સિમમ અને મિનિમમ એટલે કે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય જ આપે છે. ચાલો એ કરવા અહીંયા જોઈ લઈએ આપણે. વિધેય કયું છે? સાઇન. કોઈપણ થીટા માટે, બરાબર, કોઈપણ થીટા માટે સાઇનનો જવાબ કેટલો હોય? -1 થી +1. એટલે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે sin 2x કેટલા થાય? મિનિમમ -1, મેક્સિમમ +1. બરાબર. sin 2x તો અહીંયા આવી ગયા છે, ખાલી આપણે પાઈ પ્લસ કરવાના રહ્યા. એટલે આમાં આપણે 5 પ્લસ કરવા પડે, બધામાં 5 ઉમેરી દીધા. -1 અને 5 કેટલા થઈ જશે? 4 થઈ ગયા. 1 + 5 6 થઈ ગયો. એટલે રકમ આપણી આવી ગઈ. એટલે મિનિમમ કિંમત 4 થઈ, મેક્સિમમ કિંમત 6 થઈ. બરાબર. કારણ કે આપણે આ એચ એક્સ આવી ગયો ને, તો આ એચ એક્સની ન્યૂનતમ કિંમત 4 છે અને મહત્તમ કિંમત 5 છે. થઈ જાય. એટલે જો શોર્ટ મેથડ અને આપણે MCQ હોય તો માત્ર જવાબથી મતલબ હોય તો તમે જવાબ આ રીતે પણ લાવી શકો. બરાબર. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. ચલો એના પછીનો આપણે ચોથો પ્રશ્ન જોઈએ. fx છે sin 4x + 3 માનાંકમાં. બરાબર. અહીંયા જે આપણે મેથડ કરીને ઉપર છેલ્લે એ મેથડ પણ આમાં થઈ જ શકે છે. બરાબર. એની એ જ વસ્તુ છે, માનાંક આપણને આપેલો છે. એટલે જો ખાલી જવાબથી મતલબ હોય તો તમે આ મેથડ કરી શકો છો, જે હમણાં કરીએ. પણ જો રકમમાં એમ કીધું હોય દ્વિતીય વિકલિત કસોટીનો અથવા તો વિકલિત કસોટીનો ઉપયોગ કરીને મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધો, તો તમારે આ જ મેથડ કરવી પડે. બરાબર છે. ચાલો સૌ પહેલાં તો સ્ટાર્ટ કરીએ. હવે પહેલાં તો આપણે માનાંક ખોલવો પડે, એના પછી જ વિકલન થશે. માનાંક ખોલવા માટે આપણે આ કિંમત અંદરની ધન છે કે ઋણ એ નક્કી કરીએ. તો ઓલ ઓફ x બિલોંગ્સ ટુ r માટે sin 4x + 3 કેવા થાય? ધન જ થાય. શા માટે? તો સાઇનનો વિસ્તાર આપણને ખબર છે. સાઇનનો વિસ્તાર કેટલો છે? -1 થી +1. એટલે નાનામાં નાની કિંમત -1 છે. સાઇન ઓછામાં ઓછો મિનિમમ કેટલો હોય? -1 હોય. હવે એવા -1માં જો 3 ઉમેરો તો આ જવાબ કેવો થાય? 2 થાય. એટલે આ sin 4x + 3ની આ જે કિંમત છે ને એ મિનિમમ 2 છે. એટલે આ કિંમત 2 હોય અથવા 2 કરતાં વધારે. ટૂંકમાં આ કિંમત ધન છે. એટલે આ માનાંક કેવો ખુલી જાય? ધન ખુલી જાય. એટલે fx આપણો કયો ગણાય? sin 4x + 3. બરાબર છે. ચાલો હવે જે મેથડ આપણે કરીએ છીએ એ પ્રમાણે આગળ વધીએ. તો પહેલાં વિકલન કરીશું. f'(x) સાઇનનું કર્યું cos 4x ને 4xનો આવ્યો 4. 3નું વિકલન તો 0 થઈ જાય. ત્યારબાદ ડબલ ડેશ કરીએ. કોસનું થયું -sin 4x. બીજો 4 આવે એટલે 4 ને 4 16 થઈ જશે. -16 sin 4x. આ f'' મળ્યો. હવે નિર્ણાયક સંખ્યા શોધવા. fના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f'(x) ને આપણે 0 કહીશું. f'(x) કેટલો છે? 4 cos 4x. એટલે cos 4x પણ 0 કહેવાય. એટલે કોસની કિંમત 0 ક્યાં હોય? cos 0 બને ફરીએ જ b અને b' આગળ. cos 0 ક્યાં થાય? b અને b' આગળ. અને અહીંયા પ્રદેશ તો r જ છે, એટલે આ પણ સ્થાન વ્યાપક સ્વરૂપમાં આવશે. આ સ્થાન થયું 4k + 1π/2 અને આ થાય 4k + 3π/2. એટલે થીટા જે 4x છે એની બરાબર 4k + 1π/2 અથવા 4k + 3π/2. આગળ જે ગણ્યો એક્ઝેક્ટ એની જ વસ્તુ આવી. ત્યાં 2x હતા, અહીંયા 4x આવ્યા. બીજો કોઈ ફરક છે નહીં. તો x કેટલા થશે? તો આ 4 નીચે આવશે એટલે આ π/8 આ બંને π/8 થઈ જવાના. ચલો જોઈ લઈએ. પાનું ફરશે. બરાબર. ચલો એટલે x બરાબર આપણે કેટલા આવશે?
હમણાં વાત કરીએ પ્રમાણે 4k+1 π/8 કે 4k+3 π/8, જ્યાં k બિલોંગ્સ ટુ કેટલા હોય z. તેમાંની પહેલી કિંમત છે ત્યાં આપણે ચેક કરીએ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે કે ન્યૂનતમ. એ માટે ડબલ ડેશમાં મેં 4k+1 π/8 મૂકી દીધા. ડબલ ડેશ એક્સ એ કેટલું છે -16 sin 4x, બરાબર. ડબલ ડેશ કેટલો છે -16 sin 4x છે. એટલે 4 વડે આ કિંમત ગુણાય, 4 વડે આ ગુણાય તો π/2 થઈ જાય. 4k+1 π/2 એટલે કયું સ્થાન થયું? બી સ્થાન થયું, જ્યાં સાઇનની કિંમત કેટલી હોય +1, એટલે -16 જોડે 1, એટલે ફાઇનલી ડબલ ડેશ કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. એટલે એક્સ બરાબર આટલા માટે ડબલ ડેશ ઋણ હોય એટલે એક્સ બરાબર 4k+1 π/8 માટે એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને કેટલું મળે? તો એફ ઓફ 4k+1 π/8 જેટલું. એટલે આપણું જે વિધેય એફ છે એમાં એક્સ જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 4k+1 π/8. તો આપણે એફ શું છે? માનાંકમાં sin 4x + 3. એટલે આ જે કિંમત છે 4 વડે ગુણી દઈએ એટલે π/2 થઈ જાય, બરાબર છે. ચલો આ સ્થાન બી સ્થાન થયું જ્યાં સાઇનની કિંમત +1 હોય, એટલે 1 + 3, એટલે ફાઇનલ આન્સર આવ્યો 4. એટલે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે અને કેટલું મળે છે? 4. હવે બીજી નિર્ણાયક સંખ્યા આપણે જોઈ લઈએ. કેટલી છે? 4k+3 π/8 છે. આ કિંમત આગળ જવાબ કેવો આવશે નક્કી કરવા ડબલ ડેશમાં આપણે આ કિંમત મૂકી દઈએ. ડબલ ડેશ કેટલું છે? -16 sin 4x, અને 4 વડે ગુણાશે એટલે π/8 થઈ ગયા π/2. બરાબર નિશાની આપણે નીચે રાખીશું. ચલો 4k+3 π/2 એટલે આ એકમ વર્તુળ પરનું કયું સ્થાન થયું? બી ડેશ સ્થાન થાય, જ્યાં સાઇનની કિંમત -1 હોય એટલે માઇનસ પ્લસ થયો 16, બરાબર. જવાબ કેવો આવ્યો? ધન આવ્યો. એટલે એક્સ બરાબર 4k+3 π/8 માટે ડબલ ડેશ ધન હોવાથી ત્યાં એફ કેવો થાય? સ્થાનીય ન્યૂનતમ થશે. અને કેટલું થશે? તો કે આપણે એફમાં 4k+3 π/8 મૂકી દઈએ એટલું. એફ શું છે? માનાંકમાં sin 4x + 3. તો આ 4x એટલે 4 વડે ગુણાય તો π/8 નું π/2 થઈ જાય ને, એટલે sin π/2 1 થઈ જાય. π/3 છે એટલે બી ડેશ સ્થાન થયું, જ્યાં સાઇન કેટલો હોય? -1, -1 + 3 એટલે 2 થઈ જાય, 2 નો માનાંક 2. એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને કેટલું મળી ગયું? 2. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. કારણ પ્રદેશ R છે એટલે વૈશ્વિક મૂલ્ય શોધવાનું આવશે નહીં, બરાબર. ચલો બીજી મેથડ જોઈએ શોર્ટમાં આપણે જવાબ લાવવા માટે. જે 11th હતી આપણે ત્રિકોણમિતિ વિધેયનો વિસ્તાર શોધીએ એ પ્રમાણે જે આગળના દાખલામાં પણ આપણે છેલ્લે બતાવી હતી, બરાબર. ચાલો તો આપણે બીજી મેથડ જોઈ લઈએ. ત્રિકોણમિતિ વિધેય સાઇન ઉપર આ રકમનો જવાબ એટલે કે વિસ્તાર આપણે આધારિત છે. તો થીટા ગમે તે હોય, સાઇન કેટલો હોય? -1 થી +1 ની વચ્ચે, એટલે કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે સાઇનનો થીટા ગમે તે, થીટા અહીંયા 4x છે એટલે આપણે 4x લખ્યો. સાઇન કેટલો હોય? -1 થી +1 જેટલો. આ રકમ આ પરિસ્થિતિ આપણે વચ્ચે રેડી કરવી પડે. સાઇન 4x તો આવી ગયા. હવે +3 લાવવા રકમમાં બધામાં 3 ઉમેરી દઈએ, એટલે આમાં 3 પ્લસ કર્યા છે. -1 + 3 2 થઈ ગયા. આ સાઇન 4x + 3, આ 1 + 3 4 થઈ ગયા. ચાલો હવે મૂળ વિધેય જે એફ લાવવું છે, એફ તો કોના પર આધારિત રહી ગયો? હવે માનાંક ઉપર. તો હવે આપણે આનો માનાંક કરી દઈએ. સાઇનની કિંમત 2 થી 4 ની વચ્ચે છે. આવી કિંમતોનો આપણે માનાંક કરીએ તો બધું ધન થઈ જાય, પણ આ તો ઓલરેડી ધન જ હતા 2 થી 4, તો આ રકમનો માનાંક પણ 2 થી 4માં જ આવે, એટલે આપણો એફ આવી ગયો છે. એફની ન્યૂનતમ કિંમત 2 છે અને મહત્તમ કિંમત 4 છે. એફનું ન્યૂનતમ મૂલ્ય 2 અને મહત્તમ મૂલ્ય 4, એટલે આ પ્રમાણે પણ આપણે જવાબ લાવી શકીએ, બરાબર. પછી આપણે ટેક્સ્ટ બુકમાં રકમ સળંગ જ જોઈ હતી, બરાબર ને. ચલો તો આપણે એના પછીનો 5મો પ્રશ્ન જોઈએ. આ તો બહુ સિમ્પલ જ છે. hx છે x+1 બહુપદી વિધેય. પ્રદેશ છે ઓપન ઇન્ટરવલ -1 થી 1. ઓપન ઇન્ટરવલ છે, બરાબર, એટલે વૈશ્વિક મૂલ્ય જોવાના આવે નહીં. ક્લિયર? ચલો hx લખ્યો. વિકલન કરીએ તો આનું વિકલન તો 1 થઈ ગયું. 1 મતલબ ઓલવેઝ પોઝિટિવ, હંમેશા ધન. તો h ડેશ હંમેશા ધન છે એટલે વિધેય કેવું થઈ ગયું? વધતું વિધેય થઈ ગયું. h એ ચુસ્ત વધતું વિધેય છે. હવે વધતું વિધેય હોય, વિધેય વધતું હોય કે ઘટતું, ગમે તે ઓપ્શનમાં, વિધેયના સ્થાનીય મૂલ્ય શોધવાના આવે નહીં, બરાબર. એટલે કે એચને સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય નથી. હવે ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય નથી મળતું, બરાબર. અને વૈશ્વિક મૂલ્ય તો આપણે શોધવાના પણ નથી, કારણ કે આપણે ચર્ચા જ કરી હમણાં કે પ્રદેશ તો ઓપન ઇન્ટરવલ છે. ખ્યાલ આવી ગયો? એટલે દાખલો સિમ્પલ આટલામાં જ પૂરો થઈ જાય. ક્લિયર? ચલો હવે પછીના પ્રશ્ન જોઈ લઈએ. ચલો આપણે આ 3 દાખલા પૂરા કર્યા.
હવે દાખલા નંબર 3નો આપણે 6.5 છે ને, સોરી 6.5ના ત્રીજાનો પહેલો અને 6.5ના ત્રીજાનો બીજો, આ બંને પ્રશ્નો આપણે હવે જોઈ લઈએ. ત્રીજા પ્રશ્નમાં પણ સૂચના તો એની જ છે કે આપેલા વિધેયોને સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. અત્યારે પહેલો અને બીજો બંને આપણે જોઈ લઈએ. સિમ્પલ બહુપદી વિધેય છે આ બંને, બરાબર. ચાલો ત્રીજો પ્રશ્ન ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય ચર્ચવાના છે. પહેલી રકમ fx x બહુપદી વિધેય છે. ચાલો fx વિકલન કરી દઈએ એટલે f ડેશ x થઈ ગયા 2x. બીજું વિકલન કરો ડબલ ડેશ થઈ જાય 2. હવે અહીંયા અટકીને થોડું તમે વિચારો તો ડબલ ડેશ તો હંમેશા કેવો થઈ ગયો, 2 અચળ થઈ ગયો, એટલે એફ ડેશ હંમેશા ધન જ છે અને એફ ડેશ હંમેશા ધન હોય, બરાબર. સોરી એફ ડબલ ડેશ અહીંયા કેવો છે, ધન છે. કોઈ પણ એક્સ તમે મૂકો, ડબલ ડેશ અહીંયા ધન જ રહેવાનો. હવે ડબલ ડેશ ધન રહે તો એફને કેવું મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ જ મળે, બરાબર. ચલો ચેક કરી લઈએ. નિર્ણાયક સંખ્યા શોધવા શું કરીશું, એફના સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મૂલ્ય માટે આપણે એફ ડેશ એક્સને શું કહીશું, 0 કહીશું. એફ ડેશ એક્સ કેટલા છે આપણે 2x, એટલે 2x બરાબર 0 થઈ ગયા. તો નિર્ણાયક સંખ્યા એક્સ કેટલી થઈ જશે, એક્સ બરાબર 0 થઈ જાય, બરાબર. એ 0ને આપણે ક્યાં મૂકીશું, ડબલ ડેશમાં, જે 2 છે, બરાબર. ધ્યાન આપજો. ચાલો x 0 આવી ગયું ને, બરાબર. હવે આને x બરાબર 0ની કિંમત ક્યાં મૂકીશું, ડબલ ડેશમાં. ડબલ ડેશમાં 0 મૂક્યો, પણ ડબલ ડેશ તો આપણે હમણાં જોયો એ પ્રમાણે કેવો છે, અચળ છે, 2 જ છે. એટલે 0 આગળ ડબલ ડેશનું મૂલ્ય 2 છે, એટલે કે ધન છે. એટલે x બરાબર 0 આગળ fને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને કેટલું મળે તો આપણા fxમાં x બરાબર 0 મૂકો એટલું. fx છે x સ્ક્વેર, એટલે x જગ્યાએ 0 આવી ગયો, 0નો વર્ગ તો 0 થઈ જાય, બરાબર. એટલે fને સ્થાનીય મૂલ્ય મળે છે, કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. નિર્ણાયક સંખ્યા એક જ હતી, એટલે આગળ દાખલો ગણવાનો થતો નથી, પૂરો થઈ જાય. તો એક જ કિંમત મળી ન્યૂનતમ. તો મહત્તમ માટે શું લખવું પડે, તો એ લખવું પડે કે એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય નથી, બરાબર. પહેલી રકમ જોવાની હતી, એના પછી આપણે 2 નંબરની રકમ જોઈએ. બીજું વિધેય છે gx x³ - 3x, બરાબર. તો gx લખી દઈએ, વિકલન કરીએ એટલે x³ નું થઈ જાય 3x², 3xનું થઈ જાય 3. બીજું વિકલન કરો ડબલ ડેશ, તાનું થઈ જાય 6x, 3નું 0. હવે જીના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે g ડેશ એક્સને આપણે 0 કહી દેવાનો, એટલે 3x² - 3 0 થયા, એટલે 3x² 3 બરાબર 3 થાય, એટલે x² 1 આવે. અથવા તો આપણે બંને બાજુ 3 વડે ભાગે એમ પણ સમજી લો, એટલે x² અને 1 થઈ ગયા. 3 કોમન નીકળીને સામે જતા રહ્યા, એમ પણ સમજી શકાય. આના 2 અવયવ પાડી દઈએ, x - 1 x + 1, એટલે એક્સની એક કિંમત મળી +1 અને બીજી કિંમત મળી -1. 2 નિર્ણાયક સંખ્યા આપણને મળી છે. વારાફરતી બંનેને ડબલ ડેશમાં મૂકીને આપણે ચેક કરીએ. પહેલાં x બરાબર -1 માટે -1ની આ કિંમત આપણે g ડબલ ડેશમાં મૂકી દઈએ, તો g ડબલ ડેશ કેટલો છે, 6x છે. ડબલ ડેશ કેટલો છે, 6x છે ને, 6 × -1, જવાબ તો ઋણ જ આવવાનો. x બરાબર -1 માટે gને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી જાય, બરાબર છે. અને કેટલું, તો gમાં -1 મૂકો એટલું. હવે g કેટલા છે, x³ - 3x, તો x એટલે -1 એનો ક્યુબ, x³ - 3 × x, x આપણો -1 છે. -1નો ક્યુબ -1 થાય, +3 થયા, 3ને -1 + 2, એટલે મહત્તમ મૂલ્ય મળે છે. કેટલું મળે છે, 2. નિર્ણાયક સંખ્યા -1 માટે ગણતરી થઈ ગઈ. હવે નિર્ણાયક સંખ્યા +1 માટે ગણતરી કરીએ. એટલે x બરાબર 1 માટે ડબલ ડેશમાં આપણે 1 મૂકી દીધા, ડબલ ડેશ છે 6x, એટલે x બરાબર 1 મૂકી દઈએ તો આ જવાબ કેવો થઈ ગયો, ધન થઈ ગયો. એટલે ડબલ ડેશ ધન થઈ ગયો તો મૂલ્ય આપણને કેવું મળશે, સ્થાનીય ન્યૂનતમ મળશે. એટલે આપણે લખી દીધું કે x બરાબર 1 માટે gને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેટલું, તો gમાં આપણે 1 મૂકીએ એટલું, g1. gx કેટલા છે, x³ - 3x, તો x એટલે 1નો ક્યુબ -3x, x જગ્યાએ 1 મૂકી દીધા, એટલે 1 - 3 -2, જે ન્યૂનતમ મૂલ્ય છે. એટલે 2 નિર્ણાયક સંખ્યા મળી હતી, બરાબર. બંને કિંમત આગળ આપણે જવાબ શોધ્યા. એક આગળ આપણને મહત્તમ મૂલ્ય મળે છે અને બીજી કિંમત આગળ ન્યૂનતમ મૂલ્ય મળ્યું. પ્રદેશ ઓપન હતો, બરાબર. એટલે દાખલો અહીંયા પૂરો થઈ જાય. તો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 6.5માં ત્રીજાનો પહેલો બીજો આપણે જોયો. હવે 5મો અને 6ઠ્ઠો જોઈશું. 5મો અને 6ઠ્ઠો આ પણ બહુપદી વિધેય છે,
બરાબર, અને આ પણ બહુપદી છે. અચ્છા, બહુપદી નથી પણ સમય વિધેય કહેવાય. આ એક્સ છેદમાં છે ને, મેથડ તેની જ છે. અહીંયા એક્સ કેવો લેવાનો કીધો છે? ધન. અહીંયા એક્સ કેવો લેવાનો નથી કીધું, મતલબ આપણે અહીંયા એક્સ બિલોંગ્સ ટુ આર થાય. શોર્ટમાં બંને ઓપન ઇન્ટરવલ છે, એટલે એક પણ જગ્યાએ વૈશ્વિક મૂલ્યની ચર્ચા કરવાની આવશે નહીં. પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન શેનો? દાખલા નંબર 3નો. ચાલો પહેલાં પાંચમા પ્રશ્નથી સ્ટાર્ટ કરીએ. બહુપદી વિધેય લખેલું છે, વિકલન કરીએ. એફનું વિકલન થાય એફ ડેશ એક્સ 3x² 12x + 9. બીજું વિકલન કરો, ડબલ ડેશ થાય. આ થઈ ગયા 6x ને આ થઈ ગયા 12. માઇનસ એટલે -12 થઈ ગયા. એફના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે એફ ડેશ એક્સને 0 કહી દઈએ. એફ ડેશ એક્સ એટલે 3x² - 12x + 9. ચલો આને આપણે 3 વડે ભાગી દઈએ છીએ, એટલે શું થઈ જાય? x² - 4x + 3. હવે 3નો સરવાળો આપણે 4 લાવવાનો. 3ના અવયવ એવા લઈએ કે જેનો સરવાળો 4 થાય. 3 × 3 એટલે x - 3 x - 1 અવયવ થઈ જાય. એટલે એક્સની એક કિંમત 3 છે, અથવા તો એક્સની એક કિંમત 1 છે. એટલે આપણને બે નિર્ણાયક સંખ્યા મળે છે. બરાબર. ચલો ડબલ ડેશ ધ્યાનમાં રાખી લો. ડબલ ડેશ કયો છે? 6x - 12 છે, અને એફ તો લખેલો છે. તમે બાજુમાં ટેક્સ્ટ બુક ખોલી રાખી શકો છો. તો સૌ પહેલાં આપણે કોઈપણ એક નિર્ણાયક સંખ્યા x = 3 માટે ચકાસણી કરીએ, તો ત્યાં જવાબ મહત્તમ મળશે કે ન્યૂનતમ? તો ડબલ ડેશમાં આપણે 3 મૂકી દીધા. ડબલ ડેશ કેટલો છે? 6x - 12, એટલે અહીંયા 3 મૂકવો પડે. 6 તરી 18, 18 - 12, 18 - 12, ટૂંકમાં જવાબ કેવો આવશે? ધન આવશે. એટલે x = 3 માટે એફને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે, કારણ કે ડબલ ડેશ ધન થઈ ગયો ને. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે, નક્કી થઈ ગયું. કેટલું મળે? તો એફમાં 3 મૂકો એટલું. તો x³ - 6x² + 9x + 15, જ્યાં દરેક એક્સની કિંમત 3 મૂકી દીધી. 3 નો ઘન 27, 3 નો વર્ગ 9 × 54, 9 તરી 27, અને આ 15. 27, 27, 54 ને 54 નીકળી ગયા, અને 15 વધે. એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને મળ્યું, અને કેટલું મળ્યું? 15. બરાબર. હવે બીજી નિર્ણાયક સંખ્યા કઈ વધી છે? +1 બાકી છે. તો x = 1 માટે ડબલ ડેશમાં આપણે 1 મૂકી દીધા. 6x - 12, એક્સની કિંમત મૂકી 1. 6 - 12 શોર્ટમાં ઋણ આવે, એટલે x = 1 માટે એફને સ્થાનીય કેવું મૂલ્ય મળે? મહત્તમ મળે. જુઓ લખી નાખ્યું એ x = 1 માટે એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને કેટલું? તો f(1) જેટલું. એટલે આપણે જે બહુપદી છે દરેકમાં x જગ્યાએ 1 મૂકી દીધા. બરાબર. આ 1, આ 6, આ 9 અને 15. એટલે 15 ને 9 24, અને 1 25. 25માંથી 6 ગયા, સોરી 15 9 24, અને 1 25 જ થાય. એટલે કેટલા થાય? 25. 25 - 16 19. બરાબર. ચાલો એના પછીનો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. gx x/2 + 2/x. બરાબર. ચલો gx છે જ, x આપણે 0 કરતાં મોટો લેવાનો છે. વિકલન કરીએ. 1/2 અચળ એક્સનું વધે u1 પ્લસ, હવે આ છે ને +2 × 1/x કહેવાય. તો 2 તો અચળ, 1/xનું વિકલન શું જાય? -1/x². એટલે 2 એમ નંબરે 1/xનું વિકલન કર્યું -1/x². એટલે આ ભાગ કેવો થઈ ગયો? -2/x² એવું થઈ જાય ને. આ g' x આવ્યું. હવે બીજું વિકલન કરીએ, તો 1/2નું વિકલન 0. આ માઇનસ અને આ 2 તો અચળ. હવે આ જે છેદમાં x² છે એને આપણે શું ગણીએ? ઉપર લાવી દઈએ એટલે -2 થઈ જાય. બરાબર. -2 તો છે જ, એટલે -2 અને x² ઉપર આવ્યા. હવે આ -2 એમને આનું વિકલન કરો એટલે ઘાત આગળ, અને 1 ઓછી કરો એટલે -3 થઈ જાય. એટલે આ -2, આ -2 આ રહ્યા, અને એક્સની જે -3 છે એને છેદમાં લખી. ક્લિયર? તો -+4/x³. આ ડબલ ડેશ થઈ ગયું. ચાલો હવે જીના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે g' x ને કેવો કહીશું? 0 કહીશું. g' x એટલે આ કિંમત 1/2 - 2/x² 0 થઈ ગયો. ચલો આ પરિણામને સામે મોકલી દીધું છે. આ x² અહીંયા 2 ઉપર ગયા, એટલે x² = 4. હવે વર્ગમૂળ નીકાળીએ એટલે એક્સના 2 ઓપ્શન આવે, +or -2. પણ રકમની જે શરત મેન છે ધ્યાન આપવાની. રકમમાં આપણે x કેવો લેવાનો કીધો છે? ધન. એટલે x = માત્ર એક જ ઓપ્શન લીધો, +2, કારણ રકમમાં એક્સને ધન લેવાનો કીધો છે. બરાબર. તો x = 2 માટે નિર્ણાયક સંખ્યા જવાબ આપણને મહત્તમ આપશે કે ન્યૂનતમ નક્કી કરવા. ડબલ ડેશમાં મૂકી દઈએ 2, ડબલ ડેશમાં 2 મૂક્યા. ડબલ ડેશ આપણે કેટલો હતો? 4/x³ હતો. 4/x³. x તો 2 મુકાઈ ગયા, જવાબ થઈ ગયો ધન.
એટલે એક્સ બરાબર 2 માટે આ ધન હોવાથી જીને કેવું મૂલ્ય મળે? ન્યૂનતમ મૂલ્ય મળે. અને કેટલું? તો g(2) જેટલું. હવે gx કેટલો છે? x/2, તો x તો 2 છે, પ્લસ 2/x, તો x પણ 2 છે. એટલે આ 2/2 1, આ 2/2 1, 1 + 1 2. બરાબર છે. ન્યૂનતમ એક નિર્ણાયક સંખ્યા આવી, ત્યાં જવાબ આપણને ન્યૂનતમ મૂલ્ય મળી ગયું. પ્રદેશ ઓપન હતો એટલે વૈશ્વિક મૂલ્ય શોધવાના નથી, બીજી નિર્ણાયક સંખ્યા નથી, એટલે દાખલો પૂરો થઈ ગયો. બરાબર. તો ન્યૂનતમ મૂલ્ય માત્ર મળ્યું છે, મહત્તમ મૂલ્ય મળ્યું નથી. તો મહત્તમ મૂલ્ય માટે એક છેલ્લું વાક્ય લખવું પડશે ને કે ભાઈ જીને સ્થાનીય મહત્તમ મૂલ્ય નથી. બરાબર. આ પ્રમાણે જી લખવાનો, જીને સ્થાનીય મહત્તમ મૂલ્ય નથી. બરાબર. અને હવે 6.5માં ત્રીજો અને ચોથો બંને દાખલા જોઈ લઈએ. બરાબર. પહેલાં બહુપદી વિધેયવાળા આપણે પૂરા કર્યા. હવે આપણે ત્રિકોણમિતિ વિધેય છે આ ત્રીજા પ્રશ્નના, એ જોઈ લઈએ. hx છે સાઇન પ્લસ કોસ, અને આ રકમ માટે પ્રદેશ એટલે કે એક્સ આપણે કેટલો લેવાનો છે? તો ફક્ત 0 થી π/2 જ લેવાનો છે, એ પણ ઓપન ઇન્ટરવલ છે. એટલે અહીંયા પણ વૈશ્વિક મૂલ્યોની ચર્ચા કરવાની આવશે નહીં. અહીંયા સાઇન પ્લસ કોસ છે, તો અહીંયા સાઇન માઇનસ કોસ છે. અહીંયા પહેલું ચરણ, અહીંયા 4 ચરણ, પણ એક વાર 0 થી 2π, એક આખું સર્કલ થઈ ગયું. બરાબર. બંને પ્રશ્નો આપણે જોવાના છે. ચાલો જોઈ લઈએ. ચાલો તો પહેલાં આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. hx છે સાઇન પ્લસ કોસ, એક્સ આપણને ખબર છે 0 થી π/2 લેવાનો છે. તો hx છે, વિકલન કરી દઈએ h ડેશ, સાઇનનું વિકલન કોસ, અને કોસનું થઈ ગયું માઇનસ સાઇન. દ્વિતીય વિકલન કરીએ, કોસનું થાય માઇનસ સાઇન, સાઇનનું થઈ ગયું કોસ. એચના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે આપણે h ડેશ એક્સને 0 કહી દઈએ. h ડેશ એક્સ એટલે કોસ માઇનસ સાઇન, સાઇન સામે જતો રહે એટલે કોસ બરાબર સાઇન થઈ ગયા. બંને બાજુ કોસ વડે ભાગી દઈએ, અહીંયા કોસને કોસ વડે ભાગાકાર 1 થઈ જાય, સાઇન ભાગે કોસ tan થઈ જાય, એટલે ટેનની કિંમત થઈ ગઈ 1. તો tan 1 ક્યારે થશે? તો આપણો એક્સ છે 0 થી π/2માં, 0 થી π/2માં tan 1 થાય, ફક્ત એક જ કિંમત π/4 આગળ, એટલે એક નિર્ણાયક સંખ્યા આપણને મળે છે. તો π/4 માટે h મહત્તમ મૂલ્ય આપશે કે ન્યૂનતમ, એ નક્કી કરવા ડબલ ડેશમાં. ડબલ ડેશ છે આપણું માઇનસ સાઇન માઇનસ કોસ એક્સ. એક્સ π/4 હતા, સાઇન π/4 1/2, આ પણ 1/2, પણ બંને થઈ ગયા ઋણ. એટલે ફાઇનલી ડબલ ડેશ કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. એટલે એક્સ બરાબર π/4 માટે એચને સ્થાનીય કેવું મૂલ્ય મળે? મહત્તમ મૂલ્ય મળે. અને કેટલું મળે? તો આપણું જે વિધેય છે એ hxમાં એક્સ બરાબર π/4 મૂકો એટલું. એકની એક રકમ, બધી એકની એક મેથડ જ છે, સિમ્પલ. સાઇન એક્સ વત્તા કોસ એક્સ બરાબર કિંમત π/4 મૂકી, એટલે 1/√2, એટલે 2 ટાઈમ 1/√2 થઈ ગયા, 2 ટાઈમ 1/√2, એટલે 2/√2, એટલે ફાઇનલ આન્સર આ કેટલો થઈ જાય? √2. બરાબર. જે આ રહ્યો. આ કયું મૂલ્ય મળ્યું આપણે? સ્થાનીય મહત્તમ. અને એક જ નિર્ણાયક સંખ્યા હતી, એટલે ન્યૂનતમ મૂલ્ય મળવાનું નથી, એટલે આપણે લખી નાખવું પડે એચને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય નથી. બરાબર. પ્રદેશ તો ઓપન જ હતો, એટલે વૈશ્વિક મૂલ્ય આવે નહીં, એટલે દાખલો અહીંયા પૂરો થઈ જાય. પછીનો પ્રશ્ન જોઈએ. હવે આપણે એમાં ચોથો પ્રશ્ન જોઈએ. સાઇન માઇનસ કોસ હતું, અને એક્સ કેટલો છે? 0 થી 2πનો, પણ ઓપન ઇન્ટરવલ છે. બરાબર. કારણ કે લેસ ધેન ઇક્વલ સાઇન નથી, માત્ર લેસ ધેન છે, એટલે ઓપન ઇન્ટરવલ હોવાથી આપણે વૈશ્વિક મૂલ્ય શોધવાના આવશે નહીં. બરાબર ને, લેસ ધેન એટલે ઓપન કહેવાય. ચાલો fx છે સાઇન માઇનસ કોસ, અહીંયા વિકલન કરી નાખ્યું f ડેશ, સાઇનનું વિકલન કર્યું કોસનું થાય માઇનસ સાઇન, એટલે માઇનસ માઇનસ પ્લસ કર્યા. દ્વિતીય વિકલન કર્યું ડબલ ડેશ, એટલે કોસનું થાય માઇનસ સાઇન, સાઇનનું થયું કોસ. એફના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ એક્સને આપણે 0 કહી દઈએ. f ડેશ એટલે કોસ વત્તા સાઇન. બરાબર છે. સાઇન આપણે સામે જવા દઈએ, કોસને સામે જવા દીધા. ચાલો માઇનસ કોસ થઈ ગયા, બંને બાજુ કોસ વડે ભાગાકાર કરો એટલે સાઇન થઈ ગયો 10, આ થઈ ગયું 1, એટલે 10ની કિંમત -1 આવી. 10 ઋણ, તો આખા રાઉન્ડમાં 10 ઋણ ક્યાં હોય? ચરણ 2 અને 4માં. 10 1 ક્યારે હોય? π/4, એટલે અહીંથી π/4 આ, અહીંથી π/4 આ, એટલે આ કેટલું થાય? π - π/4, અને આ થાય 2π - π/4, એટલે x થાય π - π/4, અથવા x થાય 2π - π/4. ખ્યાલ આવી જાય? એટલે અહીંયા x થઈ ગયો 3π/4, અહીંયા x થઈ જાય 4 2 8 ઓછા 1 7π/4. બે નિર્ણાયક સંખ્યા આપણને મળે છે. બરાબર છે. ડબલ ડેશ જોઈ લઈએ એકવાર ફરી આપણે. ડબલ ડેશ કર્યો છે માઇનસ સાઇન પ્લસ કોસ,
કારણ કે એની જરૂર પડશે ને આપણે નિર્ણાયક સંખ્યા મહત્તમ આપે કે ન્યૂનતમ એ નક્કી કરવા. તો પહેલી નિર્ણાયક સંખ્યા x બરાબર 3π/4 માટે આપણે દાખલો ગણીએ. ડબલ ડેશમાં 3π/4 મૂકી દીધા. ડબલ ડેશ આપણે હમણાં જોયું એ પ્રમાણે કહ્યું છે -sin વત્તા cos, એટલે એક્સની કિંમત 3π/4 મૂકી. 3π/4 ચરણ 2, એટલે બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે π/4 આગળ સાઇન થાય 1/2, એટલે આ જવાબ આવ્યો ધન. આગળ માઇનસ છે, પછી આ પ્લસ, પછી cos π/4 પણ 1/2 થાય, પણ ચરણ 2માં cos ઋણ હોય એટલે -1/2, એટલે આ પણ ઋણ આ પણ ઋણ, એટલે ફાઇનલી આન્સર કેવો થઈ ગયો? ઋણ થઈ ગયો. એટલે x બરાબર 3π/4 માટે fને સ્થાનીય કેવું મૂલ્ય મળે? મહત્તમ. અને કેટલું? તો f(3π/4) જેટલું. આ રકમ આપણો fx કેટલો છે? sin x માઇનસ cos x છે, એટલે sin x માઇનસ cos x. એક્સની કિંમત તો 3π/4 છે. ચલો હવે આ જ હમણાં જોયું ચરણ 2માં સાઇન ધન છે એટલે +1/2, આ માઇનસ ચિહ્ન આ રહ્યું, અને ચરણ 2માં cos ઋણ છે એટલે -1/2, માઇનસ માઇનસ +1/2. હમણાં જ આપણે જોયું હતું એ પ્રમાણે આ શું કહેવાય? 2 ટાઈમ 1/2, એટલે 1√2, અને અહીંયા કેન્સલ થઈ જાય એટલે આન્સર થઈ ગયો √2, જે આવી ગયો. બરાબર, એક નિર્ણાયક સંખ્યાનો જવાબ મળી ગયો. હવે બીજી નિર્ણાયક સંખ્યા 7π/4 માટે આપણે જોઈ લઈએ. ડબલ ડેશમાં આપણે 7π/4 મૂકી દીધા. ડબલ ડેશ આપણે -sin x વત્તા cos x, ચિહ્ન હંમેશા જોડે જ લાવવું નીચે, -sin વત્તા cos. ચલો π/4, જો આ માઇનસ ચિહ્ન આ રહ્યું, ધ્યાન આપજો. પછી π/4 એટલે sin 1/2 જોઈએ. હવે 7π/4, 7π/4 એટલે કયું ચરણ થયું? 7π/4 ચરણ 4. ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે એ માઇનસ અને માઇનસ સાઇન પ્લસ થાય, બરાબર. અને ચરણ 4માં કોસ ધન હોય અને π/4 એટલે કોસ પણ 1/2 થાય, એટલે ફાઇનલી ડબલ ડેશ કેવો છે? ધન છે. એટલે શું છે? ગણતરી વચ્ચેની કાપીને મિક્સ કરી નાખી છે, એટલે હજી તો આપણું સ્ટેટમેન્ટ બધું બાકી રહી ગયું. ચલો આ ભાગ તમને સમજાવી દઉં છું. ડબલ ડેશમાં કિંમત મૂકી, જવાબ કેવો આવ્યો? ધન. એટલે આપણે શું લખવું પડશે? x બરાબર 7π/4 માટે fને સ્થાનીય કેવી કિંમત મળે? ન્યૂનતમ કિંમત મળશે. કેટલી તે શોધવાની આખી બાકી છે. હવે અહીંયા જગ્યા નથી એટલે હું તમને સાઈડમાં બતાવી દઉં છું. ન્યૂનતમ કિંમત કેટલી થાય? તો f(7π/4) જેટલી. હવે આપણું f કેટલું છે? f છે sin x માઇનસ cos x, તો sin x એટલે 7π/4 માઇનસ cos x એટલે માઇનસ cos 7π/4. sin 7π/4 ચરણ ત્રીજું, એટલે સાઇન ઋણ હોય, -1/2, આ માઇનસ તો છે જ. cos 7/4 ચરણ ચોથું, ચોથામાં cos ધન હોય, એટલે ચિહ્ન જે હતું એનું જ રહે, -1/2 -1/2 થઈ જાય. એટલે આપણો ન્યૂનતમ જવાબ મળ્યો કેટલો? -√2. એટલે આપણે ગણીને આપ્યું ને પેમ્ફલેટમાં, લખવાવાળાએ શું કર્યું? અહીંથી ભૂલથી એની આંગળી અહીંયા જતી રહી, એટલે ડાયરેક્ટ આ પત્તી અહીંયા આવી ગયો, એટલે ડાયરેક્ટ આટલું લખ્યું હતું. આટલું વચ્ચેનું એને લખવાનું રહી ગયું હતું. પણ આપણે પ્રશ્નો હજી ઘણા ગણ્યા છે, તો તમને આઈડિયા આવી જ જાય કે શું બાકી રહી ગયું શું નહીં, અને એ વસ્તુ આપણે અમે પૂરી કરીને બતાવી. ફરી એકવાર બતાવી દઉં છું. 7π/4 માટે ગણતરી સ્ટાર્ટ કરી. ડબલ ડેશમાં 7π/4 મૂક્યા. ડબલ ડેશ છે -sin વત્તા cos. હવે ચરણ ચોથામાં સાઇન ઋણ હોય એટલે π/4 થઈ ગયા sin 1/2, એટલે આ આવ્યો -1/2, અને માઇનસ ઓલરેડી એક તો આગળ હતો એટલે માઇનસ માઇનસ પ્લસ 1/2 થઈ ગયા. આ પ્લસનો પ્લસ. ચરણ 4માં cos ધન હોય, π/4 આગળ 1/2 હોય એટલે +1/2, બંને પ્લસ પ્લસ, એટલે 7π/4 માટે ડબલ ડેશનું ચિહ્ન ધન થઈ ગયું. એટલે 7π/4 માટે fને સ્થાનીય કેવું મૂલ્ય મળે? ન્યૂનતમ કિંમત મળે. અને કેટલી? તે fમાં આપણે કિંમત મૂકવી પડે. તે fx મૂક્યો. fx એ sin x માઇનસ cos x, એટલે sin અને cos x એટલે આપણો 7π/4. π/4 છે એટલે sin અને cos બંને 1/2 તો થઈ ગયા. હવે ચરણ 4 એટલે સાઇન ઋણ હોય એટલે આ જવાબ ઋણ આવ્યો. ચરણ 4 એમાં cos ધન હોય એટલે ચિહ્ન જે હતું એનું જ રહ્યું, કારણ કે cosની કિંમત ધન આવી, એટલે બંને માઇનસ માઇનસ એટલે -√2 થઈ જાય. ક્લિયર? ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. ઓકે, સારું. ચલો તો વધુ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. બરાબર, દરેક વસ્તુ એકવાર લખતા રહેજો. પ્રેક્ટિસ જેટલી વધશે એટલા તમે ફાયદામાં રહેશો. પાર્ટ 1નું આપણું આ સેકન્ડ લાસ્ટ ચેપ્ટર ચાલે છે. છઠ્ઠું પૂરું થાય એટલે પછી પહેલું સ્ટાર્ટ કરીએ ને, એટલે પહેલું પૂરું થાય એટલે
પહેલો પાર્ટ 1 આખો 12thનો પૂરો થઈ જશે એટલે બીજો ભાગ ખાલી બાકી રહે પછી. બરાબર. ચલો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.